પ્રણામ. આપ સર્વે ખૂબ જ સુખશાતામાં હશો. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી અતિચાર સૂત્ર એક વિદ્વાન, એક ગંભીર વ્યક્તિએ બનાવેલા આ અતિચાર આપણા જીવનમાં ડે ટુ ડે લાઈફમાં લાગતા દોષો આપણે યાદ કરાવવા માટે, આપણી ભૂલોને રિયલાઇઝ કરાવવા માટે આ દરેક દોષોને આપણી સામે મૂકે છે અને આ બોલતા બોલતા આપણને આપણી દરેક ભૂલ યાદ આવે અને એ કરતા કરતા સહજતાએ આલોચના થઈ શકે એ લક્ષ્ય છે. 5 આચારનું શુદ્ધ વર્ણન જે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે એ પ્રમાણે એ શુદ્ધ વર્ણન આપણે સાંભળવું, સમજવું અને અનુકૂળતાએ યથાશક્તિ એ દરેકે દરેક પાલન કરવું. જ્ઞાન વિશે આંશિક વાત કરી, દર્શન એટલે કે શ્રદ્ધા વિશે આંશિક વાત કરી. ત્રીજા નંબરનો છે ચારિત્રાચાર. આ ચારિત્ર શબ્દ જ્યાં આવે છે ને ત્યાં આગળ સૌથી પહેલા આપણા મનમાં એક જ વસ્તુ આવે, ચારિત્ર એટલે દીક્ષા. તમે મોહનીય કર્મની પણ વાત કરશો ને તો કે મોહનીય કર્મ તૂટે એટલે શું પ્રગટ થાય? તો કે અનંત ચારિત્ર. હવે એક પ્રશ્ન મનમાં થાય કે જે વ્યક્તિ દીક્ષા લે છે, બરોબર છે, ત્યારે એને ચારિત્ર કહેવાય કે ન કહેવાય? કે મોહનીય કર્મનો ક્ષય થાય એટલે ચારિત્ર પ્રગટ થાય, અનંત ચારિત્ર. તો એ તો કેવળ જ્ઞાન આવે. તો આની સ્પષ્ટતા કરતા ગ્રંથકાર કહે છે કે ચારિત્ર શબ્દનો અર્થ છે જીવનો પોતાનો સ્વભાવ. મોહનીય કર્મના નાશથી શું પ્રગટ થાય? જીવનો પોતાનો સ્વભાવ. દીક્ષા તો જીવ ગ્રહણ કરે છે અને ગ્રહણ કરવા પાછળનું લક્ષ્ય પણ સ્વભાવમાં જવું તે છે. ખ્યાલ આવે છે? અહીંયા પણ જે ચારિત્રાચારની વાત કરે છે એમાં મુખ્ય 8 ભેદો જે બતાવ્યા છે એ શેના માટે બતાવ્યા છે? સ્વભાવમાં જવા માટે. સમજાય છે? સમિતિ અને ગુપ્તિ આ બે મુખ્ય શબ્દ છે. સમિતિ એટલે ઉપયોગ. સમિતિ શબ્દનો અર્થ શું છે? અલર્ટનેસ. અને ગુપ્તિ એટલે રક્ષણ કરવું, બચાવવું. ખ્યાલ આવે છે? 5 જગ્યાએ તમારે અલર્ટ રહેવું તો તમે તમારા સ્વભાવમાં આવી શકો. 3 વસ્તુને બહુ સંભાળીને, સાચવીને રાખવી અને સાચવીને જરૂર પડે તો જ વાપરવી. તો તમે તમારા સ્વભાવમાં આવી શકો. સમજાય છે? ઈર્ષ્યા શબ્દનો અર્થ છે ચાલવું. ચાલતા સમયે ઉપયોગ રાખો, બસ આ જ કહેવા માંગે છે. હું જ્યારે જ્યારે નીચે ચાલું ત્યારે જોઈને ચાલવાનું છે, બસ પતી ગયું. અત્યારે તો ચંપલ આવી ગયા, શૂઝ આવી ગયા એટલે નીચે શું છે તો ખ્યાલ જ નથી આવતો. અને એથી વધુ ક્યાંક કોઈ વ્યક્તિની કંપની મળી જાય તો ક્યાંક મોબાઈલની કંપની મળી જાય એટલે જીવની દ્રષ્ટિ નીચે જતી જ નથી. એટલે જીવનું લક્ષ્ય જીવ દયાનું પાલન રહેતું જ નથી. અહીંયા કહે છે કે જીવ દયા, કરુણા આ આત્માનો મૂળ સ્વભાવ છે.
ઈર્યા સમિતિના પાલનને અગર તમે નહીં કરો, ઈર્યા સમિતિના પાલનને નહીં કરો તો કરુણાના જે સંસ્કાર છે એ ઘટતા જશે. સમજાય છે? એવી રીતે સેમ ભાષા બોલવામાં ઉપયોગ રાખો. શું બોલું છું? અહીંયા એક એક શબ્દ જે મૂકે છે ને કે ઈર્યા સમિતિ તે અણ જોઈને એટલે કે જોયા વગર ચાલ્યા. જોયા વગર કોણ ચાલે? તો કે ગાંડો હોય જોયા વગર ચાલે. જોયા વગર ચાલે તો શું થતું? કે અથડાઈ જાય, પડી જાય. બરોબર ને? પેલો દારૂ પીધેલો માણસ હોય, બિચારાને જોઈને કેવી દયા આવે કે બિચારો ગમે ત્યારે પડી જશે. બરોબર ને? ગમે ત્યાં ભટકાઈ જશે. જ્ઞાનીઓને મને જોઈને આટલી જ દયા આવે છે, આનાથી વધારે દયા આવે છે. ભાષા સમિતિમાં બી કહે છે કે સાવધ્ય વચન બોલ્યા. સાવધ્ય શબ્દનો અર્થ છે પાપકારી. જેનાથી પાપની અનુમોદના થાય, જેનાથી પાપની પ્રેરણા થાય, એવું શબ્દ આપણા મોઢામાંથી નીકળવો જ ના જોઈએ. પૂર્વે પણ એકવાર વાત કરી હતી ને ફરીથી રિપીટ કરું છું. આ ઇન્દ્રિય કરતા આ ઇન્દ્રિય વધારે મહત્વની, આના કરતા આ વધારે મહત્વની, આના કરતા આ અને આના કરતા કાન. સૌથી વધારે મહત્વનું કાન છે. સૌથી વધારે વપરાશ પણ કાનનો જ કરવાનો છે. સમજાય છે? પરમાત્મા કેવળ જ્ઞાનને પામેલા છે. કેટલું બધું જોઈ શકે છે, બધું જ જોઈ શકે છે એકચ્યુઅલી તો. છતાં પણ પ્રભુના મોઢામાંથી ક્યારે પણ સાવધ્ય વચન નીકળ્યું ખરી? આ શમણ શમણી ભગવંતો, ચલો પ્રભુને તો મેં નથી જોયા, પરંતુ શમણ શમણી ભગવંતોના વ્યાખ્યાનોમાં માર્ગદર્શન હોય પણ પાપની એક પણ પ્રવૃત્તિનો શબ્દ હોય. સાહેબ મારે નવી ફેક્ટરી નાખવી છે, આશીર્વાદ આપો. ક્યાં એવા આશીર્વાદ આપ્યા તમારી ફેક્ટરી બહુ સારી ચાલે? સાહેબ મારા દીકરાના લગ્ન છે, તમારું લગ્ન જીવન ખૂબ સરસ થાય. ક્યારે આશીર્વાદ આપ્યા? અને આપણે તો કોઈ ના માંગે ને તો આશીર્વાદ આપીએ. બરોબર ને? આ ભાષા સમિતિનો ઉપયોગ કરતા શીખવાડે છે. શ્રાવક કેવો હોય આખું અતિચાર એમાં બતાડે છે. આવો શ્રાવક હોય જે ભાષા ઉપર ઉપયોગ રાખે. મને એક શાવિકા કે સાહેબ આ તો બધું જે છે ને એ તો પૌષધ કરો તો જ પાળવાનું હોય. એવું છે કે પૌષધમાં જ બોલે છે ને ગમણા ગમણે? ક્યાં જો રોજ બોલવાનું છે એવી ક્યાંય વાત લખી જ નથી. પણ એવી બી ક્યાં વાત લખી કે પૌષધ વગર નહીં પાળવાનું? ઔષધમાં સતત આ દોષો લાગી જાય એટલે તરત તરત એ ગમણા ગમણે કરીને પાપોનું મિચ્છા ટુકડા માંગવાનું છે. કારણ કે હું વિરતીમાં છું. એટલે જરા પણ દોષ થઈ જાય તરત મારે શુદ્ધિ કરી લેવાની છે. રાઈટ? ત્યાં તો નિમિત્ત નથી છતાંય શુદ્ધિની વાત છે કે ઓછા દોષ સેવાય છે તો હું શુદ્ધિ કરું છું. અને ત્યાં તો રોજ દોષ સેવાય છે, પડે પડે સેવાય છે. તો મારે શુદ્ધિ કરવી જોઈએ કે ના કરવી જોઈએ તમારા હિસાબે? સમજાય છે? એષણા સમિતિ. એષણા એટલે ગોતવું, શોધવું. જ્યારે હું સામાયિકમાં છું, પ્રતિક્રમણમાં છું, પૌષધમાં છું કે સાધુ જીવનમાં છું, તો એક પણ વસ્તુ મારા વપરાશમાં એવી ના હોવી જોઈએ
જેમાં ક્યાંય પણ 18 માંથી એક પણ પ્રકારનું પાપ સિવાતું હોય. સમજાય છે? જાતે કરીને એવું નિમિત્ત આપણે ઊભું નથી કરવાનું. જીવનો સ્વભાવ છે, દોષો સેવાઈ જાય છે, વાત જુદી છે, પણ એવું નિમિત્ત આપણે એવી વસ્તુ આપણે ભેગી નથી કરવાની. સમજાય છે? અહીંયા લખે છે કે તૃણ, ડગલ, અન્ન, પાણી, અશુચિતું લીધું. જે કલ્પે એવું છે જ નહીં, જે પ્રભુની આજ્ઞામાં છે જ નહીં, એવું હું મારા ઘરમાં અને મગજમાં ભરું. સમજાય છે? ઘરમાં તો કેટલું ભરાશે. એષણા સમિતિ શબ્દનો અહીંયા અર્થ છે કે જે યોગ્ય વસ્તુ છે, આહાર પાણી વગેરે, એ અભક્ષ્ય ના હોવા જોઈએ, અનંતકાય ન હોવા જોઈએ, સંપૂર્ણ પ્રભુની આજ્ઞામય હોવા જોઈએ. મારા ઘરે જેટલા પણ લોટ છે, અડદનો હોય, ચણાનો હોય, એ દરેકે દરેક સુપ્રભુની આજ્ઞા પ્રમાણેનો જ છે. 15 દિવસનો કાળ, 20 દિવસનો કાળ, 30 દિવસનો કાળ જે પ્રમાણે કીધો છે એ પ્રમાણેનો જ છે. એક સાહેબજીએ એક શ્રાવકભાઈને વિનંતી કરી કે હવે તમારા જો શોખો પૂરા થઈ ગયા હોય તો ઇન્ડિયા પાછા આવતા રહો. એ કે સાહેબ શું વાંધો છે, અમે અહીંયા પણ સારો જ ધર્મ કરીએ છે. ઇનફેક્ટ અહીંયા વધારે સારો ધર્મ કરીએ છે ત્યાં કરતા. શમણ ભગવંતે કીધું ત્યાં સંપૂર્ણ પ્રભુની આજ્ઞા પડાય છે. ખ્યાલ આવે છે? આવી તો ઝીણી ઝીણી કેટલી વસ્તુઓ છે. પાડવા વાળા પાડતા બી હશે, ના નથી. એક પણ વસ્તુ મારા ઘરમાં પ્રભુની આજ્ઞાની વિરુદ્ધમાં ના હોવી જોઈએ. તો શાવકનું ઘર કહેવાય. સમજાય છે? આગળ વાત કરે છે નિક્ષેપણા સમિતિ. નિક્ષેપ એટલે કે વસ્તુને લેવી મૂકવી વગેરે જે વ્યવહાર કરીએ છીએ તે. તો કે કોઈ પણ વસ્તુ શાવક લે અને મૂકે, એમાં એને પ્રમાર્જના કરવાની. છેલ્લે કઈ વસ્તુની પ્રમાર્જના કરી યાદ કરો? હા, જે ઘણા શાવિકા છે જે રોજ ગેસ વગેરે એને પ્રમાર્જે છે. એ સિવાય બોલો, સૂઈએ છે ત્યારે જે સ્થાન પર સૂઈએ છે એ સ્થાનની પ્રમાર્જના કરીએ છે. જ્યારે જ્યારે બેસીએ છીએ, જ્યાં જ્યાં બેસીએ છીએ, ત્યાં ત્યાં શું પ્રમાર્જના કરીએ છીએ? જ્યાં થાળી મૂકીએ છીએ, જ્યાં ડબ્બા મૂકીએ છીએ, જ્યાં દરેક વસ્તુઓ મૂકીએ છીએ, શું તે દરેક જગ્યાએ પ્રમાર્જના કરીએ છીએ? હું એક મુમુક્ષુને ભણાવવા હમણાં જઉં છું, થોડા ટાઈમથી. એ મુમુક્ષુને ભણાવતા ભણાવતા વચ્ચે કોઈ અર્જન્ટ ફોન આવ્યો, ઉભા થયા એ. મેં જોયું કે ફોન લીધો ને તો પ્રમારજીને લીધો. ફોન પર વાત કરી અને પાછો ફોન મૂક્યો ને તો બી પ્રમારજીને મૂક્યો. તે સમજાયું? મારા જેવા તો એમને મૂકી દે છે ને એમને એમ લઈ લે છે. આ સાધુ બનવા માટેની તૈયારી છે. ઘણી વાર સમજાતું નથી કે
ખરેખર જીવ કઠોર છે કે આટલું બધું જોયા પછી, આટલું બધું સાંભળ્યા પછી બી કરવાનું મન નથી થતું? કે પછી સત્વ નથી? ક્યાંક પુરુષાર્થ ઓછો પડે છે, ક્યાંક પ્રમાદ વધારે છે, તો ક્યાંક બીજી બધી વસ્તુઓની આસક્તિ વધારે છે. શું વધારે છે એ તો જાતે જ નક્કી કરવું પડશે. સરસ જગ્યાએ એક વાક્ય લખ્યું હતું કે સાધુની ઓળખ શું? તો કે એની આજુબાજુ ઓઘો હોય એ. શાવકની ઓળખ શું? તો કે આઈધર એની બાજુમાં ચરવડો હોય, આઈધર આજુબાજુ પૂંજણી હોય. બને એટલું વ્રતમાં હોય, વ્રતમાં હોય એટલે ચરવડો હોય, અને જો વ્રતમાં ન હોય તો ઝેણાનું પાલન એનું લક્ષ્ય હોય. આપણા બેગમાં બધું જ ભરાય છે, ક્યારે પૂંજણી ભરાય છે? મેં એવા શાવકો જોયા છે કે ટ્રાવેલિંગ બેગ હોય ને એની અંદર પણ એક પૂંજણી મૂકે. બોલો, જોઈ છે આમ કોઈ બેગ ખોલે ને અંદરથી આમ પૂંજણી નીકળતી જોયું છે ક્યારે? મેં જોયું છે. આપણે તો વેલ્યુ જ ઘટી જાય. 6-7 હજારની બેગ હોય ને એમાં આ પૂંજણી મૂકીએ, કેવું લાગે ને? અને એમાં બી કોઈની જોડે ગયા હોઈએ, રૂમ શેર કરવાની હોય, અને આમ એની સામે બેગની અંદરથી સીધી પૂંજણી નીકળે. પરમાહર્ત રાજા કુમારપાળ, આટલા મોટા રાજા થઈને ઘોડા ઉપર પૂંજી પ્રમારજીને બેસતા, એને કોઈની શરમ નથી આવતી? 18 દેશના રાજા છે, એ સામાન્ય વ્યક્તિ છે? પણ તમે વિચારો, તમે જયારે મોટા પદ ઉપર છો ત્યારે તમને લોકો ફોલો કરશે. સમજાય છે? વિચાર કરવાનો, યથાશક્તિ પુરુષાર્થ કરવાનો, કોઈ પણ વસ્તુ લેતા મૂકતા બહુ ધ્યાન રાખવાનું. કેટલાય સમણી ભગવંતોની બેગ્સ તમે જુઓ, આઈધર બટન વાળી હશે, આઈધર વેલ્ક્રો વાળી હશે, આઈધર ખુલ્લી જશે. ચેન ખોલ બંધ કરે તો વચ્ચે જીવો હોય, જીવો મરે. પડી લેહણ નામની એક એટલી વિશિષ્ટ ક્રિયા છે, આપણે ક્યારે કરતા જ નથી. કેટલું અદ્ભુત શાસન છે કે ઊંચામાં ઊંચું શાવક પણ જીવવું હોય તો પણ જીવી શકાય છે. આ કાળમાં 7 ઘોષણાને બતાયા છે. પણ બધું નિમિત્તોની વચ્ચે થાય છે. નિમિત્તોમાંથી બહાર નીકળીએ એટલે બધું પૂરું. કેવા માટેની મોટી મોટી હોળીઓ થાય છે. ક્યાંય લખ્યું નથી આટલી લાંબી લાંબી હોળીઓ કરો. પ્રભુની આજ્ઞા પાળો, બેસ્ટ. પ્રભુની આજ્ઞાથી પાલન વિશિષ્ટ એકચ્યુઅલી કશું જ નથી. તાંબલી તાપસ કેવા આંબીલ કરતા ખબર છે? આ જગતના જેટલા પણ શ્રેષ્ઠ પદ છે ને, નો ડાઉટ તપ એ શ્રેષ્ઠ આલંબન છે, અને કરવાનું છે, કોઈ ના નથી. પ્રભુની આજ્ઞા મુખ્ય છે. કોઈ પણ વસ્તુ લો મૂકો, ઝેણાનું પાલન વધારી દો, બસ બહુ થઈ ગયું. શ્રી વલ્કલચિરી જંગલની અંદર જ્યારે એક સ્થાન ઉપર પાત્રાને જોતા, પાત્રાને સાફ કરતા આખો પૂર્વભાવ યાદ આવી ગયો.
આ પડીલિહણની તાકાત છે. જુઓ, પૂર્વ ભૂની અંદર વારંવાર એ પડીલિહણ કર્યા ને, આ એના કારણે ક્યાં પહોંચી ગયો આત્મા. જુઓ, શાસ્ત્રકાર ભગવાન કહે છે કેવળ જ્ઞાન, મોક્ષ. ન દીક્ષા લીધી, ન કોઈ તપ કર્યો, મોક્ષ. ઝેરણાના પાલનના સંસ્કાર, પ્રભુની આજ્ઞાના પાલનના સંસ્કાર આપી દો, મોક્ષ. મને એક શાવિકાબેને કીધું કે મને કે સાહેબ, અમારી બા એટલે કે એમના વડીલ ઘરમાં ચા આવે ને, ચાની પત્તી, એને પણ ચાળે. કોના ઘરમાં ચડાય છે ચા? એ કે અમારા વડીલ એવું કહેતા કે મોસ્ટલી પોસિબિલિટી છે એની અંદર કંથવા જીવ હોય. આવું તો મેં ક્યારે સાંભળ્યું જ નથી કે પોસિબિલિટી છે કે જ્યાં પણ પોસિબલ દેખાય ત્યાં શ્રાવક ઝીણા પાળે પાળે ને પાળે. હાજી, સમજાય છે. એક લક્ષ્ય ઊભું કરીએ, પ્રભુ આજ્ઞા પાળવાનું એક લક્ષ્ય ઊભું કરીએ, ઝીણાના પાલનનું. આ બધું જ ધીમે 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 આપણી અંદર લાવવાની કોશિશ કરીએ. આમાં તો જે શબ્દ મૂક્યા છે આસન, શયન, ઉપકરણ વગેરે બધું જ. આમાં તો આગળ વધીને લખ્યું છે માતૃ વગેરે. હવે એ તો કશું કયું પૂર્વના કાળમાં બારે પઠવા જતા, અત્યારે કોણ જાય છે? અસંખ્ય સમૃદ્ધિ સૌથી મોટું કારણ આપણું આ બાથરૂમ અને ટોયલેટ. 2-5 હજાર જીવદે આમાં લખાવીને ખુશ ખુશ થઈ જાઉં છું, રાઈટ? ઘણીવાર એવો વિચાર આવે કે આ શ્રાવક શબ્દ વિશે મારા માટે બોલાય છે એ યોગ્ય છે ખરી? મારા માટે અગર કોઈ જ્ઞાનીને અતિચાર બનાવવા પડે ને, તો આ જેટલા અત્યાચાર છે ને આના કરતા મિનિમમ 100 ગણા થાય. મારી વાત કરું છું. એટલા ઝીણા 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 દોષો છે. પણ એકાદ મોટું કામ ધર્મ કરી લે, ક્રિયા કરી લે એટલે હું માન છું, પતી ગયું, બહુ મોટું કામ કરી લીધું. આ સંતોષ માનીને કોનું નુકસાન ને કોનો ફાયદો, એમ તો કહો. મારું મારું નુકસાન છે, કોઈને ફાયદો તો છે જ નહીં. જેટલી પણ ક્ષણો છે, જેટલું પણ જીવન છે, આ પ્રભુની આજ્ઞાને મહત્તા આપી અને જીવવાનું શરૂ કરો. કારણ કે આ ભાવમાં જે રીતે જેટલી પ્રભુની આજ્ઞા પાળી શકશે ને, બીજા ભાવમાં શક્ય જ નથી. પારિષ્ઠાપનિકા સમિતિ પૂર્વના કાળની અંદર આ બધું પડાતું, અત્યારના કાળમાં ઔષધ વગેરેની અંદર આ ક્રિયાઓ થઈ રહી છે. મન ગુપ્તી, વચન ગુપ્તી ને કાય ગુપ્તી સ્પષ્ટ લખે છે. મનોગુપ્તી, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. મન છે ને બહુ નિર્મળ છે અને મન ખરેખર બહુ પવિત્ર છે. આ આપણા સ્વાર્થ અને આપણા રાગ, આપણા મોહના કારણે આ પવિત્ર એવું મન અપવિત્ર બને છે. અને પાછો દોષ મનને આપીએ, મનના વિચાર અટકતા જ નથી, મનમાં આવે છે અરે પણ મારી સ્વાર્થ વૃત્તિ છે એટલે મન બગડે છે.
આ તો મનોવર્ગના પૂતગલ છે, સિમ્પલ પૂતગલ છે. હવે એ જડ વસ્તુ છે, એમાં જેવા ભાવ ઉમેરી, જેવો રસ રેડીશ એ પ્રમાણે પ્રગટ થાય. સમજાય છે? માનું છું પૂર્વના સંસ્કારોના કારણે પણ એવા નિમિત્ત મળતા ભાવો પ્રગટ થઈ જાય છે. એ બી શક્ય છે, ના નથી. પણ સ્વાર્થ વૃત્તિ જેટલી વધારે ને એટલું મન વધારે બગડે છે. અર્થ ધ્યાન થવાનું સૌથી મોટું કારણ અસંતોષ. કારણ કે અર્થ ધ્યાનમાં બસ રડ્યા જ કરે, જીવ રડ્યા જ કરે. મને તો કઈ મળતું જ નથી, મારું ધાર્યું તો કશું થતું જ નથી. પતી ગયું. પોતાને પૂર્વના પુણ્યના ઉદયથી જે મળ્યું છે એમાં એને સંતોષ જ નથી. મને તો કોઈ બોલાવતું જ નથી, મારું તો કોઈ માનતું જ નથી, મારું તો કોઈ સાંભળતું જ નથી. પણ ભાઈ ક્યાંથી સાંભળે? પુણ્ય છે તારું? પોતાનું પુણ્ય ઓછું છે ને બ્લેમ બીજા પર કરે છે. રૌદ્ર ધ્યાન. કદાચ ઘણી વાર આપણને એવું લાગે કે ના ના, આપણને કઈ રૌદ્ર ધ્યાન ના હોય. આપણે થોડી કઈ એવા નિર્દય છીએ, નિષ્ઠુર છીએ. કશું કહેવાય નહીં. રૌદ્ર ધ્યાન શબ્દનો અર્થ જીવને મારવું એ તો બહુ દૂર છે. મારવાનો વિચાર આવવો, આનું નામ રૌદ્ર ધ્યાન છે. ધ્યાન છે, જુઓ, ધ્યાન, વિચાર, વિચાર. પેલો તંતુલિયો મત્સ્ય ખાલી વિચાર જ છે ને. મને જેનાથી પ્રોબ્લેમ થાય એ વ્યક્તિને મારી નાખવાની ઈચ્છા એક ક્ષણ પણ જો મનમાં આવે ને, આના કરતા ન હોય તો સારું. આ શબ્દોનો અર્થ મને સમજાવશો? સમજ્યા કે નહીં સમજ્યા? આવા દીકરાઓ પાકે એના કરતા દીકરાઓ ના હોય તો સારું. આવા સાસુ-સસરા હોય એના કરતા ના હોય તો સારું. અમુક શબ્દ છે ને બોલાઈ જાય છે, પણ એના અર્થ છે ને ઊંડાણથી વિચારે તો ખબર પડે. નો ડાઉટ કદાચ એવા તીવ્ર ભાવો નથી, પણ એ તીવ્ર ભાવમાં જતા વાર નથી લાગતી. બહુ ધ્યાન રાખવાનું છે. સેમ વચન ગુપ્તીમાં સાબતે વચન બોલ્યા અને કાય ગુપ્તી શરીર અણ પડી લેહ્યું હલાવ્યું. આ શબ્દ એવો છે, તમે ચિંતન કરશો તો ખબર પડશે કે શું લખ્યું છે. શરીરને એમને હલાવવાનું જ નથી. શું લખ્યું જુઓ ને, પણ શરીર અણ પડી લેહ્યું હલાવ્યું. શરીરને પડલી અણ કર્યા વગર હલાવવાનું જ નથી. સ્થિર જ રહેવાનું છે. અહીંયા તો 2 મિનિટ ખાલી કોઈ આવ્યું ના હોય તો એમને 2-4 આટા મરાઈ જવાય. જ્ઞાની મને શું બનાવવા માંગે છે, હું ક્યાં છું? આ દર 14 બોલવાના કીધા છે. તમને લાગે છે દર 14 બોલું તો એ પાપ ખપે? બહુ અઘરું છે. મહાપુરુષોનું જીવન રાત્રે ઊંઘમાં પણ છે ને, કોઈ જીવ મરી ના જાય.
છે પાપ શૂન્ય મુનિ જીવન અને છે પાપમય મુજ જીવન. આ ડિફરન્સ છે. શરૂઆત છે ને ખાલી અહીંયાથી કરીએ કે માન્યતામાં લાવીએ. માન્યતા જ હજી ક્લિયર નથી. મોહનીય કર્મ એટલું પ્રબળ છે ને કે પાપ કરું છું છતાં પાપ માનવા દેતું નથી. આટલું તો કરવું જ પડે ને, એમાં શું છે? બધા કરે છે. કાળ પ્રમાણે, સમય પ્રમાણે ચાલવું પડે. ભાઈ તું કોને સમજાવે છે? કોને છેતરે છે? ના કરવું ના કરીશ, પણ માન્યતા શું કરવા બદલે છે તું? ખ્યાલ આવે છે? માનો તો ખરી, સ્વીકારો તો ખરી. આ ખોટું છે, નથી મારી આસક્તિ છૂટતી, નથી હજી આ છૂટતું. આના વગર મને ચાલતું નથી. થઈ જાય છે, કરવું પડે છે. પણ ખોટું જ છે. આ ન જ કરાય. આ પ્રભુની આજ્ઞામાં નથી એટલે નથી જ. અને એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની. તમે જ્યારે કોઈ વડીલ તરીકે છો, તમે જ્યારે કોઈ પદ ઉપર છો, અને અગર તમને કોઈ પૂછે ને તો પ્રરૂપણા કરવામાં પણ ક્યારે પણ કોઈ લાગણી વશ થઈને કે કોઈ રાગ વશ થઈને કે કોઈ શું વિચારશે ને એ વિચાર્યા વગર પ્રભુની આજ્ઞા જે હોય એ જ બોલવાની. આટલું સત્વ ઊભું કરવાનું. સામેવાળા શું સમજે છે, શું માને છે, બહુ વિચારવાની જરૂર નથી. પ્રભુની આજ્ઞાથી વિશેષ કશું જ નથી. ખ્યાલ આવે છે? કે હું એના થોડા સારા, એને સારું લાગે એવું બોલી જાઉં એટલે એના માટે ફ્લેક્સિબલ થવાની જરાય જરૂર નથી. એમ ચોખ્ખું કહો કે પ્રભુની આજ્ઞા આ છે, આપણે જેમ કરવું એમ કરો. પણ આજ્ઞા તો આ જ છે. એના માટે આજ્ઞા બદલવાની નહીં, માન્યતા નહીં બદલવાની. સમજાય છે? મારા જીવનમાં અઢળક દોષો છે. અઢળક એટલે અઢળક દોષો છે. પણ ટ્રાય કરું છું કે માન્યતા મારી ક્લિયર થાય. પ્રભુને રોજ પ્રાર્થના કરું છું કે પ્રભુ દોષ ક્યારે ઘટશે ખબર નથી, પણ મારી થઈ ગઈ ને આ ચારિત્રાચાર. સાધુ તણે ધર્મે સદૈવ રોજ પાળવાનું છે. અને શ્રાવક તણે ધર્મે સામાયિક પૌષલિત રૂઢી પડે સામાયિક અને પૌષદમાં તો પાળવાનું છે, પણ એ સિવાય પણ અને શ્રાવક માટે બે વાતો સમાન હતી. જ્ઞાનાચાર સંબંધી, દર્શનાચાર સંબંધી અને ચૈત્રાચાર સંબંધી. પણ ચૈત્રાચારની અંદર શ્રાવક માટે હજી ઘણી બધી વિશેષ વાતો છે, અને શ્રમણ ધર્મની થોડી જુદી વાતો છે. એમના આહાર વગેરે, ગુચી વગેરે સંબંધી વગેરે વગેરે માટે. એટલે અહીંયાથી થોડા એમના અતિચાર અને આપણા અતિચાર જુદા પડે છે. એટલે તમે જનરલી જોશો ને તો આટલું બોલ્યા પછી શ્રાવક અતિચાર જુદા બોલશે, શ્રમણ સમુદાય એમનો અતિચાર જુદા બોલશે. નાના હતા ને ત્યારે આવી ખબર નથી પડતી, પણ ખાલી એટલું આમ વિચારતા કે યાર સાહેબજી હોય તો સારું, અતિચાર થોડા જ બોલવા પડે. હવે શું થાય, હવે બુદ્ધિ જરાક આવી હતી, અને જયારે પોતાને બોલવાનું આવે ત્યારે
બોલવા સમ્યક્તોના હવે જે 12 વ્રત છે અને એમાં બી સ્પેશિયલી જે સમ્યક્તોના 5 સમ્યક્તોના જે 5 અતિચાર છે એનું હવે અહીંયા વર્ણન કરે છે. શંકા શંકા કેવી કેવી શંકા થાય છે જે આપણે અરિયંતનું બળ, અરિયંતના અતિશય, અરિયંતની લક્ષ્મી, અરિયંતનું ગાંભીર્ય વગેરે ગુણ કે આવું કોઈ ગંભીર હોઈ શકે? આવા કોઈ પ્રતિમાની આવા પ્રભાવ હોઈ શકે? પ્રભુના વચનો આ બધા પ્રત્યે જો શંકા થઈ હોય તો ઈચ્છા અનુકૂળ માંગે છે. આકાંક્ષા, ઈચ્છાઓ, અન્ય ધર્મના જુદા જુદા પ્રકારના જે દેવો છે એ બધા જુદા જુદા પ્રકારના દેવોને જોઈને એના પ્રત્યે ઈચ્છાઓ થવી. જુદા જુદા જે દેવો છે ને એનો અહીંયા આંશિક આંશિક ખાલી વાત કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે અન્ય ધર્મના અત્યારે લોકો માને છે તો કે એમની ઈચ્છા રાખી કે એ લોકોના ધર્મમાં કેટલું સરસ છે. એક ઈશ્વર જે છે એ પૃથ્વીનું સર્જન કરે, બીજો જે છે એને ચલાવે ને ત્રીજો જે છે એનો નાશ કરે. ભાઈ થોડી શાસ્ત્ર વગેરે સમજીને પોતાની બુદ્ધિ વાપરવાની. એમને કોઈ વસ્તુની ઈચ્છા નહીં કરવાની. એક વસ્તુ વિચારો કે જો અગેન આઈ રિપીટ, કોઈની નિંદા નથી, ખાસ આ ધ્યાન રાખજો. માત્ર બુદ્ધિથી આપણા ધર્મને સમજવા માટેની વાત છે. કોઈ પરમાત્મા અગર આખા વિશ્વને બનાવે તો દુનિયામાં ખોટી અને ખરાબ વસ્તુ જ શું કરવા બનાવે? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, બનાવે તો બધાને ઇક્વલ જ શેના માટે નથી બનાવતા? કરુણા તો સમાન જ હોય બધા ઉપર. એકના પર વધારે, એકના પર ઓછી તો હોય જ નહીં. સમજાય છે? મારે જ મારા કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ફિટ કરવાના છે તો મને ખબર છે કે મારે ખોટું, ખરાબ વગેરે ભર્યું છે શેના માટે? અલગ અલગ ભર્યું શેના માટે? તમે એકને મોટો બનાવો ને એકને નાનો બનાવો એટલે તો એકબીજા પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા એ જો ક્રિએટર હોય તો પછી આવું બધું મને નથી લાગતું કે કોઈ તીર્થંકર આવું બનાવે. બનાવે? આપણે રસ્તામાંથી ચાલતા હતા ને એટલે અહીંયા જે સમ્યક્તોના હવે જે 12 વ્રત છે અને એમાં બી સ્પેશિયલી જે સમ્યક્તોના 5 સમ્યક્તોના જે 5 અતિચાર છે એનું હવે અહીંયા વર્ણન કરે છે. શંકા શંકા કેવી કેવી રીતે શંકા થાય છે જે આપણે પૂર્વે બી એકવાર વાત થયેલી છે કે અરિયંતનું બળ, અરિયંતના અતિશય, અરિયંતની લક્ષ્મી, અરિયંતનું ગાંભીર્ય વગેરે ગુણ કે આવું કોઈ ગંભીર હોઈ શકે? આવા કોઈ પ્રતિમાની આવા પ્રભાવ હોઈ શકે? પ્રભુના વચનો આ બધા પ્રત્યે જો શંકા થઈ હોય તો ઈચ્છા અનુકૂળ માંગે છે. આકાંક્ષા, ઈચ્છાઓ, અન્ય ધર્મના જુદા જુદા પ્રકારના જે દેવો છે એ બધા જુદા જુદા પ્રકારના દેવોને જોઈને એના પ્રત્યે ઈચ્છાઓ થવી. જુદા જુદા જે દેવો છે ને એનો અહીંયા આંશિક આંશિક ખાલી વાત કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે અન્ય ધર્મના અત્યારે લોકો માને છે તો કે એમની ઈચ્છા રાખી કે એ લોકોના ધર્મમાં કેટલું સરસ છે. એક ઈશ્વર જે છે એ પૃથ્વીનું સર્જન કરે, બીજો જે છે એને ચલાવે ને ત્રીજો જે છે એનો નાશ કરે. ભાઈ થોડી શાસ્ત્ર વગેરે સમજીને પોતાની બુદ્ધિ વાપરવાની.
એમને કોઈ વસ્તુની ઈચ્છા નહીં કરવાની. એક વસ્તુ વિચારો કે જો અગેન આઈ રિપીટ, કોઈની નિંદા નથી, ખાસ આ ધ્યાન રાખજો. માત્ર બુદ્ધિથી આપણા ધર્મને સમજવા માટેની વાત છે. કોઈ પરમાત્મા અગર આખા વિશ્વને બનાવે તો દુનિયામાં ખોટી અને ખરાબ વસ્તુ જ શું કરવા બનાવે? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, બનાવે તો બધાને ઇક્વલ જ શેના માટે નથી બનાવતા? કરુણા તો સમાન જ હોય બધા ઉપર. એકના પર વધારે, એકના પર ઓછી તો હોય જ નહીં. સમજાય છે? મારે જ મારા કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ફિટ કરવાના છે, તો મને ખબર છે કે મારે એમાં શું ફિટ કરવું, રાઈટ? તો અગર મને બનાવનાર પરમાત્મા છે, જગતને બનાવનાર પરમાત્મા છે, તો આ જગતની અંદર ખોટું, ખરાબ વગેરે ભર્યું છે શેના માટે? અલગ અલગ ભર્યું શેના માટે? તમે એકને મોટો બનાવો ને એકને નાનો બનાવો એટલે તો એકબીજા પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા વગેરે 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 પાપો થાય છે. આ પાપો થવાનું મૂળ છે, ઇક્વાલિટી નથી. યુગનિકના સમયમાં જુઓ, અલ્પ કષાયો છે, કારણ કે બધાને બધું સેમ છે. એટલે એ જો ક્રિએટર હોય તો પછી આવું બધું અત્યારે જે વિચિત્રતાઓ દેખાય છે, મને નથી લાગતું કે કોઈ તીર્થંકર આવું બનાવે. બનાવે? આપણે રસ્તામાંથી ચાલતા હતા ને પડી ગયા, પગમાં ફ્રેક્ચર આવ્યું. ભગવાને ફ્રેક્ચર કર્યું? ભગવાને પગ તોડ્યો? ભગવાને નુકસાન કર્યું? ભગવાને ચોરી કરાવી? કઈ સમજાય છે? હું માત્ર એ આપને સમજાવવા માંગુ છું કે આકાંક્ષા શબ્દનો અર્થ જે છે ઈચ્છા, એટલે કે અન્ય ધર્મનું કંઈ પણ સાંભળીને કંઈ પણ કરીને તરત જે ઈચ્છાઓ થઈ જાય છે, પહેલા આપણા ધર્મમાં કેટલી પરિપૂર્ણતા છે આપણે વિચારતા જ નથી. દરેક દ્રષ્ટિથી પણ જોઈએ ને તો આપણી અંદર બધી જ વસ્તુ તમને શ્રેષ્ઠ દેખાશે. ખ્યાલ આવે છે? છેલ્લો પોઈન્ટ જે આમાં મૂકે છે મહેશ્વર તરીકે, આ તો મને જરાય નથી સમજાતો. ઈશ્વર નાશ કરે પૃથ્વીનો? પૃથ્વી તો ચલો ઠીક છે, પણ મારો, અમારા જેવા બધાનો કઈ સમજાયું? જન્મ શું કરો આપ્યો તો પછી મારે છે એના માટે? મારીને કરશે શું? કઈ સમજાય છે? ક્ષેત્રપાલ એટલે કે જે લૌકિક દેવો છે તે. જુઓ, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, હવે જયારે દેવી દેવતાની વાત આવશે ને ત્યારે આ દરેક બાહ્ય નિમિત્તો છે, એને એના પ્રમાણેનું યથા યોગ્ય બહુમાન ખાલી આપવાનું છે. બાકી પરમાત્માથી વિશેષ એ પૂજનીય નથી, વંદનીય નથી. પરમાત્માથી વિશેષ કોઈ જ નથી. એ જે સ્થાન છે એ સ્થાન પૂરતું ચોક્કસ એને બહુમાન આપવાનું. સમજાય છે? એટલે એવું બી નહીં વિચારવાનું, એવા બી અગેન્સ્ટમાં જઈને ઉભું નહીં રહી જવાનું કે આ શું છે, આને તો હું માનતો જ નથી. અરે સમ્યક દ્રષ્ટિ જે દેવી દેવતાઓ છે, જે પ્રભુના શાસનને પામેલા છે, એક એક સમકીતીની દ્રષ્ટિએ તો એને બહુમાન આપવું જ પડે. હું એને માનવાની વાત નથી કરતો, હું એને ધૂપ વગેરે કરવાની વાત નથી કરતો, હું એને કશું ચડાવવાની વાત નથી કરતો, પરંતુ એક સમકીતી જીવ હોય તો સમકીતી જીવ તરીકે એને યોગ્ય સન્માન આપવાનું, જે રીતે આપણે આપણા સાધર્મિકને આપીએ એવી રીતે. સમજાય છે? એ રીતે કોઈ તીર્થના રક્ષક દેવ હોય તો એને પણ આપવાનું. આટલું સરસ આપણું તીર્થ સંભાળે છે, આપણું ઘર કોઈ સંભાળતું હોય, આપણો બંગલો કોઈ સંભાળતું હોય, તો આપણે એને રિસ્પેક્ટ તો કરીએ ને કે ભાઈ આ બધું અમારી ગેરહાજરીમાં એ સંભાળે છે. આપણા કેટલાય એવા તીર્થો છે જે આ બધા દેવી દેવતાઓ સાચવી રહ્યા છે. સમજાય છે? આપણે તો 2 કલાક જઈને પાછા આવતા રહીએ છીએ, અથવા 10 મિનિટમાં જઈને પાછા આવતા રહીએ છીએ. એટલે એ બધાને વંદન કરવાની, પ્રણામ કરવાની, યોગ્ય ભક્તિ કરવાની છૂટ છે.
પણ હજી બી કહું છું, બેઝિક જેમ એઝ સાધર્મિક તરીકે કરીએ એટલા પૂરતું, એથી વિશેષ નહીં. અને એ સિવાય અહીંયા જે જુદા જુદા પ્રકારના દેવોની વાત આવે છે, ક્ષેત્રપાલ દેવતા જે લૌકિક અલગ અલગ રક્ષા કરે છે, તો ક્યાંક અમુક પ્રસંગોમાં આપણે એમને પણ યાદ કરીએ છીએ, પરંતુ એ સિવાય સ્વાર્થ માટે યાદ નથી કરવાના. અમુક અનુષ્ઠાન હોય કે સમણ સમણી ભગવંતો માટે હોય તો વસ્તુ અલગ છે, બાકી સ્વાર્થ માટે આ બધું કરવાનું નથી. ગોગો એટલે નાગ દેવતા, આસપાલ એટલે કે અલગ અલગ દિશાઓના રક્ષણ કરનારા દેવતા, પાદર દેવતા એટલે ગામના દેવદેવીઓ, ગોત્ર દેવતા એટલે કે કુળદેવી, ગ્રહ પૂજા એટલે કે ગ્રહની શાંતિ કરવા માટે કોઈ પણ પૂજા વગેરે કોઈ ભણાવે તે, વિનાયક એટલે ગણેશ ગણપતિ, હનુમંત એટલે હનુમાન. જો આજ હનુમાનને લોકો જે દ્રષ્ટિથી જોવે છે એ દ્રષ્ટિથી માનવાની ના છે, બાકી આપણી દ્રષ્ટિથી જોવાની છૂટ છે. સુગ્રીવ જે રામના સેવક તરીકે પ્રસિદ્ધ છે તે, વાલી આ છે ને આમ જોવા જઈએ તો એક પ્રકારના ક્ષેત્રપાલ દેવનું નામ છે. આબુ તીર્થ જે હતું ને તો એમાં મંત્રીશ્વરે આ દેવને વશ કર્યો હતો, કારણ કે એ ટાઈમે કંઈક બન્યું હશે અને એ સમયે આ દેવ હતા. આવી રીતે જુજુવા એટલે કે જુદા જુદા જેટલા પણ દેવો છે એ દેવતાઓના પ્રભાવ જોઈને કે પછી કોઈ પણ પ્રકારના આપણા જીવનમાં દુઃખ આવે, રોગ સંતાપ વગેરે આવે, અથવા તો આ લોક કે પરલોકના સુખ માટે એ લોકોને માન્યા કે પૂજ્યા હોય તો એનું મિચ્છાનુકૂળ માંગવાનું છે. પ્લસ પ્રસિદ્ધ જેટલા પણ અમુક અમુક દેવતા હોય, કારણ કે સમય સમય જુદા જુદા દેવો પ્રસિદ્ધ હોય છે. સિદ્ધ વિનાયક સિદ્ધ એટલે પ્રસિદ્ધ, એવા જે જે તમને દેખાય એવા. અહીંયા જીરાઉલા એટલે ઘણા લોકો છે ને આપણા જીરાવાલા પાસ્ટા સમજે છે. જીરાઉલા શબ્દનો અર્થ છે મિથ્યા દ્રષ્ટિ દેવ. એક પ્રકારના દેવનું નામ છે જીરાઉલા. જીરાવલા એટલે તો પરમાત્માનું નામ છે. આ બેમાં બહુ ફરક છે. ભરડા એટલે કે અમુક પ્રકારના બાવાઓ, લિંગિયા એટલે કે લિંગધારી સાધુઓ, અમુક જે પ્રકારના વેશધારી હોય ને ઓરેન્જ કલરના કપડા પહેર્યા હોય, જોગિયા એટલે જોગી વગેરે. પછી યોગ સાધના કરનારા જોગી, દરવેશ એટલે મુસલમાન ફકીર. દરવેશ શબ્દનો અર્થ શું છે? મુસલમાન ફકીર વગેરે. ઘણા લોકો આજે બી હું જોઉં છું કે આવા લોકો પાસે જઈને પોતાની અમુક અમુક વસ્તુઓ ઝાડો ઉતરાવો કે વગેરે વગેરે કરાવે છે. તો આપણા બાળકની શ્રદ્ધા આપણા ભગવાન પ્રત્યે થશે કે પેલા મુસલમાન પાસે થશે? સમજ્યા છે? નાનપણમાં મમ્મી પેલાને તાવ આવે કે કઈ થાય, તાવ ઉતરતો ના હોય તો મુસલમાન પાસે લઈ જાય, પેલું આમ ફેરવે એટલે તાવ ઉતરી જાય. તો એ દીકરાના મનમાં શ્રદ્ધા કઈ ઊભી થશે? પ્રભુ પ્રત્યે કે મુસલમાન પ્રત્યે? ક્યારે વિચાર્યું છે? પછી આગળ વધીને આવા જેટલા પણ જુદા જુદા છે એ બધાના કોઈ કષ્ટ જોઈને, કોઈ લોકોના મંત્ર તંત્ર જોઈને, કોઈ લોકોના ચમત્કાર જોઈને, પરમાર્થ જાણ્યા વિના એટલે કે સાચું સમજ્યા વિના આ બધી ગડબડો કરી. કુશાસ્ત્ર એ શીખ્યા. ઘણા લોકો હું જોઉં છું એ લોકો ગાયત્રી મંત્ર બોલે છે, હનુમાન ચાલીસા બોલે છે. હું આપણા જૈનોની વાત કરું છું. બોલો, એ બોલીએ, શીખીએ, સાંભળીએ તો દોષ લાગે. આગળ વધીને શ્રાદ્ધ કરીએ, સંવત્સરી. સંવત્સરી શબ્દનો અર્થ એ છે કે મરી ગયેલાની વાર્ષિક તિથિ નિમિત્તે બ્રાહ્મણોને ભોજન વગેરે કરાવીએ તે. પછી હોળી છે, બળેવ છે. બળેવ એટલે તો ખબર છે ને બધાને? રક્ષાબંધન. અહીંયા ના પાડે છે કરવાની. માહી પૂનમ. માહી પૂનમ એટલે મહા મહિનાની પૂનમ આવે છે. એ દિવસે અમુક પ્રકારના લોકો વિશિષ્ટ સ્નાન વગેરે કરીને પૂજા કરતા હોય છે. અજા પડવો એટલે આસો મહિનાની સુદ એકમ. એ દિવસે પણ ઘણા લોકો અલગ અલગ પ્રકારના દેવી દેવતાની સાધના કરતા હોય છે. પ્રેત બીજ એટલે કે મૃતકનું કોઈ કાર્ય કરવા માટેનો એક સ્પેશિયલ દિવસ પહેલાના કાળમાં હતો. ગૌરી ત્રીજ, ચૈત્ર મહિનાની સુદ ત્રીજ. સમજાયું?
પૂર્વના કાળની અંદર પુત્રની ઈચ્છા વાળી સ્ત્રીઓ આ વ્રત કરતી. કોઈ કોઈ એને ગૌરી વ્રત પણ કહે છે. વિનાયક ચોથ, ભાદરવા સુદ ચોથ નો દિવસ છે. આ ગણપતિની ખાસ પૂજા થાય છે. આપણા ભાષામાં ગણેશ ચતુર્થી. નાગપંચમી, શ્રાવણ સુદ પાંચમના દિવસે લોકો નાગનું ખાસ પૂજન કરે. જીલના છઠ્ઠી, શ્રાવણ વદ છઠના દિવસે લોકો આરાધના કરે અને રાંધણ છઠ આને કહેવાય છે. શીલ સાતમી, આ દિવસે ઠંડી રસોઈ ખાવાની. શીલ એટલે ઠંડુ. અને શીતળા દેવીની પૂજા કરવાની. શ્રાવણ સુદ સાતમના દિવસે કરે એટલે શીતળા દેવી પ્રગટ થાય. ખબર નહીં કેટલાને પ્રગટ થાય છે, પણ આ બધું આમાં આવે છે. ધ્રુવ આઠમી, ભાદરવા સુદ આઠમ. જો એક એક તિથિ સાથે અહીંયા બતાવે છે કે પૂર્વના કાળમાં બધું આવી રીતે લોકો કરતા. ગૌરી પૂજન, ભાદરવા સુદ આઠમના દિવસે સ્ત્રીઓ ગૌરી પૂજન વગેરે કરે. નવલી નવમી, શ્રાવણ સુદ નવમના દિવસે નકુલા નવમી કરે. અહવા દસમી, વ્રત અગિયારસી એટલે એકાદશી વ્રત. આપણા એકાદશી વ્રતની વાત નથી, અહીંયા બીજા છે. વચ્છ બારસી, આસુવદ બારસના. ધનતેરસી એટલે ધન ધોવામાં આવે તે આપણામાં ધન ધોવાની વાત જ નથી. અનંત ચૌદશી એટલે ગણેશના વિસર્જનનો જે દિવસ આવે તે આદિત્ય વાર. એટલે શું, અમુક અમુક વાર પ્રમાણે લોકો જાપ કરે, પછી અમુક વારે લોકો એકાસના કરે. આ બધા અમુક કરતા હોય છે વારના આધારે. તો એની વાત છે. ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ. નવોદક એટલે વરસાદનું પાણી. વરસાદનું પાણી ગ્રહણ કરવામાં વાંધો નથી, પણ એનાથી કોઈ સંસારના સ્વાર્થ કે કોઈ જાપ વગેરે કે મિથ્યાત્વની દ્રષ્ટિએ નથી કરવાનું. કોઈ યજ્ઞ કરાવવું. યાગ એટલે યજ્ઞ કરાવવો. ભોગ એટલે ઠાકોરજીને ભોગ ધરવો. ઉતારણા કીધા કરાવવા એટલે કે પૂર્વના કાળમાં જોર ઝાપટ વગેરે કાઢવા. આ જે જાડો વગેરે કઢાવો વગેરે. ગ્રહણ, સૂર્યચંદ્ર વગેરે ગ્રહણ. શનિવાર રાખવા. અજાણ્યા માણસોએ કઈ બી સ્થાપના કરી હોય એને પોતાના ભગવાન માનીને માનવા. આવા કોઈ પણ નાના મોટા વ્રતો પાળ્યા હોય તો એનું અહીંયા મિચ્છાદુક્કડમ છે. આગળ કે છે વિતિક ઈચ્છા એટલે કે ધર્મના ફળને વિશે સંદેહ, જે પૂર્વે આપણે દર્શનાચારમાં વાત કરી છે બધી. અને આગળ વધીને પરમાત્માના સમણ સમણી ભગવંતો, એને આપણે બરોબર પૂજીએ નહીં, માનીએ નહીં, તો આ બધા દોષ અહીંયા લાગે. બીજી એક ખાસ વાત આમાં જે લખ્યું છે, નદી દ્રહે વાવી એવી કરે. એટલે કોઈ પણ સમુદ્રમાં જઈને નાહવાનું નથી. ક્યાં આ બધી વાતો છે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો. પછી મહાસતી મહાત્માની આ લોકોને પરલોક સંબંધી પણ પૂજા નથી કરવાની. રોગ વગેરે આવે તો એના માટે પણ કોઈ કામની પૂજા કરવાથી રોગ દૂર થાય આવા સ્વાર્થ દૃષ્ટિથી પણ નથી કરવાનું. મહાત્માના કોઈ પણ ભાત પાણી વગેરે જોઈને નિંદા નથી કરવાની. કોઈ ચારિત્ર્યને જોઈને કોઈના ઉપર પણ કુભાવ ન થવો જોઈએ. અને ખાસ કોઈ પણ મિથ્યાત્વની પૂજા પ્રભાવના વગેરે જોઈને ન પ્રશંસા કરવાની છે, ન પ્રીતિ કરવાની છે, કે મજબૂરીથી પણ એમનો ધર્મ માનવાનો નથી. શરમાઈને પણ આ બધું કરવાનું નથી. આ બધા જ સમેત વ્રતના અતિચારો છે. આપણાથી જેટલા થાય એટલા યથાશક્તિ પાળવાનો પ્રયાસ કરવાનો. ખાસ સોમવારથી મહામંગલકારી આંબિલની હોળીના શાશ્વત દિવસો શરૂ થઈ રહ્યા છે. યથાશક્તિ આરાધના કરજો, પણ એક પણ નવું પાપ એક્સ્ટ્રા ન થાય એ ખાસ ધ્યાન રાખજો. આંબિલની હોળીના જે વ્યાખ્યાનો ઓલરેડી આપણે પૂર્વે થયેલા છે એટલે આપણે લેવાના નથી. લિંક આપને આપી દેવામાં આવશે, એ આપ ફરીને સાંભળી શકશો. શ્રી શ્રીપાલ અને મહિનાના રાસ પણ આપણે કરેલા છે. જેને પણ સાંભળવા હોય એ પણ એ લિંક ઉપરથી સાંભળી શકાશે. આપણો સ્વાધ્યાય રેગ્યુલર ચાલુ જ છે. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી મિચ્છામિદુક્કડમ. શાવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. પ્રણામ. વિતરાગ આપજે કમારા, દેવ છો સાચા વિભુ. તારો પ્રરૂપ્યો ધર્મ તે, મુજ ધર્મ છે સાચો પ્રભુ. એવું સ્વરૂપ વિચારીને કિંકર થયો હું આપનો,
મારી ઉપેક્ષા નવ કરો ને ક્ષય કરો મુझ પાપનો. મારી ઉપેક્ષા નવ કરો ને ક્ષય કરો મુझ પાપનો. પ્રણામ સર્વશાતા મારે જો ખૂબ ખૂબ શુભ અમારે જો પ્રણામ.